ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। આજના વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। કેમ કે આપણે જવાનું હતું ચોટીલા, એટલે રાતે 1 વાગે આપણે ઘરેથી નીકળવાનું હતું, એટલે 1 વાગે આપણે જાગી ગયા છીએ। કમ્પ્લીટ તૈયાર થવાનું હતું, એટલે તૈયાર થઈ ગયા છીએ। અને ગોપીને જગાડીથી એ બધી વસ્તુ અમને કાઢી દે, પાકીટને એવું બધું લાઇસન્સ ને એવું બધું એક પાકીટમાં નાખવાનું હતું નાખી દે। અને પછી કેમ કે આપણે નીકળવાનું હતું, તમે જોઈ શકો ટાઈમ થઈ ગયો છે ટાઈટ 1 વાગવામાં 2 મિનિટની વાર છે। અને પછી આપણે નીકળવાનું હતું, કેમ કે પછી શોખાન ઘરેથી બધાને લેવાના હતા। અને પછી આપણે ઘરની બહાર નીકળી ગયા છીએ। પિન્ચને બધાને ટાટા કહીને, કેમ કે બહાર નીકળ્યો ત્યાં વરસાદ ચાલુ હતો, ફૂલ બાકાજી બોલાતો તમે જોઈ શકો છો। અને પછી તો ભાઈ ડેલાભાઈ નીકળ્યો ને ત્યાં ગાડી છે ને, ત્યાં ગાડી આખી પલ્લી ગયેલી હતી, અને એક ટાયરમાં થોડીક હવા ઓછી હતી, તો તમે જોઈ શકો છો। કેમ કે આપણને એમ લાગ્યું કે પુરાવી જવાય, પણ વાંધો ન આવ્યો ટ્રેટ સુધી। અને પછી તો ભાઈ ગાડી વાંહી ગયા છે, તો ઢોર ઊભા હતા, તું ભાગો હબ અમારે જવાનું છે। અને કેમ કે ઢોર તો ઊભા જ રહે, કેમ કે વરસાદ ચાલુ હતો એટલે। પછી તો આપણે તો ગાડીમાં બેસી ગયા, ગાડીમાં બેસી કાઢવીને તો માતાજીને પ્રણામ કરી લઈએ, માતાજીનું નામ લઈને, સાવનનું નામ લઈને પછી તો ભાઈ અમારે નીકળવું હતું। એટલે પછી તો અમે આમ જો નીકળી ગયા છીએ। પછી તો આ કંઈક ગામ આવી ગયું છે, ત્યાં અમે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ। કેમ કે આ મોટી ટમરો આપણે વાંચ્યું નથી ઓળખું, પણ વોઇસ ઓવર કરાવીને કરવાનો હતો, એટલે કીધું કે વિડીયો ઉતાર્યો ને પછી આપણે ટાઢું હતું, એટલે ચા પી લીધી। ચા 1 નંબર ચા બની હતી। અને આ શેની મૂર્તિ છે તો તમને ખબર હોય તો એટલે કોમેન્ટમાં જણાવજો, કેમ કે આપણને ખબર નથી, આમાં કંઈક લખેલું હતું। એટલે પછી તો ગાડીમાં બેસીને પાછા નીકળી ગયા છીએ બધા રોલા ખાટા, કેમ કે બધા જે તૈયારી કરતા આપણે પાર્કિંગ લાઈટ ચાલુ હતી ને આગળ ઓલો શેફો જયદીપ આળામાં આવડતો હતો, કીધું હાંડો નીકળવાનું છે, એટલે આવો બેહો રીતે મને જ કે બહાર મજા આવે, પગ બધું અકળાઈ ગયું છે ને એવું બધું છે। હું પાછો બહાર તો બતાવવા એવો વીજળી થતી હતી જોરદાર। પછી ગાડીમાં બધા બેસવા મળ્યા અને ગાડી ચલાવવાની હતી, એ તો ચડાવી હતી માણકીને પાટ્યા તમે જોઈ શકો છો। કેમ કે વરસાદ ચાલુ છે, વાઇપર તમને દેખાતા છે, અને આમ બહુ ઢૂંઢું દેખાય છે। કેમ કે અંદરથી જે ફોગ થઈ જાય ને એના કારણે આગળનું દેખાવ ઓછું કરે, અને એમાં આપણા ફોન સારા નહીં, એટલે એ તો અમથું સારું આવે નહીં બરાબર। છતાંય આપણે થોડો ઘણો વિડીયો ઉતારી લઈએ આવું। પછી તો કાંઈક સિટી જેવું આવી ગયું, તો આ રીતનું હોટલો ને એવું બધું ખુલ્લું હતું, કેમ કે સારું એની બધા નીચારો હતી। પછી કે મેં કંઈ ઊભી રાખી નહીં, કેમ કે ટાઈમે પાછું આરતીના કારણે ચોટીલા પગવાનું તો આપણે થાય છે 120 કિલોમીટર આજુબાજુ, અને ફૂલ ફેમિલીમાં હતા, એટલે ગાડી ધીમે ધીમે આપવાની હોય। કીધું હળવું પગી રહ્યું ચોટીલા, ભાઈ વિડીયો શરૂ કરીને પૂરો કર્યો હતો, પાછો શરૂ કર્યો। આજની પગી ગયા છે ચોટીલા, તમે જોઈ શકો છો। ચોટીલાનું જે ઢાળ ચડવાનું આવે છે ને દુકાનો, એ સીવીને આ ગીકાવાળા સાઈડ ન જ દેતો, તો હળવું કરીને આપણે થોડીક કાઢી શેફાને કીધું તો વિડીયો ઉતારી, હું ગાડી આપું, કેમ કે ન્યાયથી પીનાડું હતું, એટલે રોદા પાણી પીધું એટલે રોદા દેખાય નહીં। બધું જો તમને આગે ઉપર લાઈટો દેખાઈ ગઈ છે મંદિરે ચડવાની, દાદરો ચડવાની। પછી તો આને છે સ્ટોન મારીને પછી ગાડી લીધી સાઈડમાં કરી મોર, અને એમાં પછી આપણે ગીરી ગયા અંદર ગેટમાં ચોટીલા મંદિરના, માતાજીનું નામ લઈને પછી અંદર કરવાની હતી પાર્કિંગ થઈ જાય ને પછી કીધું હાલીને જવાનું હતું, ડુંગરા ઉપર ચડવાનું હતું। એટલે ડુંગરો ચડ્યા, કોણ ડુંગરો ચડ્યા છે એ કોમેન્ટ કરી દેજો। પછી તો આપણે ગાડી બધી પાર્કિંગ કરીને જો અહીંયા બધા તૈયાર થવાના હતા, એટલે બધા તૈયાર માથું બાથું વળવાનું હતું, વળીને આવે, કેમ કે ગાયકા ભાગ્યા હતા ઘરેથી, એટલે કાંઈ તૈયાર તો બેવા થયા ન હોય, એટલે બધા માથું બાથું વળે છે। ને વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો, કેમ કે વરસાદ તમને દેખાતો હોય તો મારા ફોનમાં દેખાય છે વરસાદ એવો શરૂ છે, ને એમ બધા જેવા તેવા પડ્યા છે એવું છે। હવે માથે જ આવી અને શું થાય એ તમે જોઈ લેજો, કેમ કે આપણે શ્રીફળને એવું લેવાનું હતું, આવી ગયા ડાયરેક્ટ શ્રીફળને એવું લેવા, અને આપણે લીધું શ્રીફળ ને એવું બધું લઈને પછી બધાને કીધું ગોતતા નીકળે જઈએ। તો આ ગેટ છે, ત્યાંથી આપણે દાદરો ચડવાનું શરૂ કરવાનું છે, કેમ કે ડુંગર બહુ ઊંચો છે, ત્યાં જાય ત્યાં થાકી જઈ, એ કર્યું ચડવાનું શરૂ। અમારે પછી કાંઈ બે હળવું ચડવાનું શરૂ કરી દીધું છે, પણ પેલા પગે એ બધું જોવાનું છે। માતાજીનું નામ લઈને ડુંગર ચડવાનું શરૂ કરી દીધું છે એમ બધાએ, તો આ રીતનું છે। અને વરસાદ તો આમ દો ફૂલ બાકા જીકી બોલાવતો થવા, તમે જોઈ શકો છો। વરસાદ જોવો સાઈડમાં દેખાય તમને, અડધેક ચડી ગયા હતા હું શેફો, અને હેઠે તમે જોયું હોય ને આમ તો ઉપર પબ્લિક ચડે છે, ને વરસાદ આમ તો
ફૂલ બાકાજીથી બોલાવે છે. અને પબ્લિક અત્યારમાં જે વહેલા હાર ચડવાવાળું હતું 5 વાગ્યાના ગાળામાં, કેમ કે 5 વાગી ગયા હતા. અમારે પીછોકની બધા હળવું આવે છે ને એમ બધા તો ડુંગળો ચડ્યું છે, અડધે ચડી ગયા છીએ. અને પબ્લિક એટલું હતું સવારમાં વહેલા જો એટલું પબ્લિક હોય તો દિવસે તો બપોર જાજુ પબ્લિક થઈ જાય ને એમ. અને આપણે આ પગવાનું તો આરતીમાં. અને તમે જો ડુંગરો ચડવામાં કેટલી વખત પોરો ખાધો ને કોમેન્ટમાં જરા કહી દીજો, કેમ કે એમ ચડી ગયા છે ડુંગરો ઘણો ખરો, થોડાક અમથો બાકી છે, લગભગ પોગી ગયા છે એમ વાટે છે બધાની. અને અહીંથી આપણે કાંઈક પછી ત્યાં પણ બધા હતા, મેં કીધું અહીંથી ચોટીલાનું કેવું દેખાય છે એ પછી આપણે લેવી ઘડી કંઈ, કેમ કે હરખું લુક આવે ને પછી અહીંથી ચોટીલા બતાવું તમને. જોવો કંઈક આ રીતનું ચોટીલા દેખાય ડુંગરેથી. આ મોટું હલેશાણ હોય ને એવું તમને દેખાય. જોવો એક નંબર નજારો આવે અહીંથી માથેથી ચોટીલાનો. આ તો રાતનો સમય છે એટલે આવો નજારો આવે. દિવસનો સમય હોય ને તો આની કરતાં મસ્ત સુપર ડુપર હિટ આમ વ્યૂ આવે. અને આમ પૂરું થઈ જાય છે, ઘણું આઘું છે પણ ત્યાં ઝાડવાડ આવી જાય છે ને એટલે બહુ દેખાતો નથી, ડુંગરો થોડોક ધનાસમાં આવી જાય છે. એટલે ચોટીલાનો રૂટ એક નંબર આવે, બીજું કાંઈ નહીં. માથે ચડો ને એટલે પછી તો પગી ગયા દર્શન કરવાની લાઈનમાં. જો એમાં ટ્રાફિક એટલું છે, એમાં તમને કાંઈ ધક્કા મૂકી કરીને તમારો વારો ન આવે એટલું ટ્રાફિક છે. તમે જોઈ શકો છો આ જે દર્શન કરવાની લાઈન છે એમાં ટ્રાફિકમાં ધક્કા મૂકી બહુ થાય છે, કેમ કે આને અંદર ગયા એટલે લાઈટ આવી છે ને એક રિઝલ્ટ હારામાં સારું આવ્યું હતું. અને જો અહીંયા બધા હું પીછવાકાને બધા ઊભા છીએ પાછળ, તમે જોવો બધા. અને આપણે તો નાળિયેર વધી રહ્યું હતું માતાજીનું, અને નાળિયેર ઊભું ફાટ્યું હતું એટલે એમ થયું ના આપણે અહીંયા ધક્કો નથી કે આપણે આમ સફળ થયું એમ, જેમ કે આપણે નાળિયેર ઊભું ફાટ્યું છે એટલે એવું માનવામાં આવે કે નાળિયેર ઊભું ફાટે ને સારું કહેવાય એમ. અને પછી જો અહીંથી આપણે બહુ શેરડીથી ઝૂમ કર્યું હતું. માતાજીના દર્શન આમ બહુ ખાસ નથી થતા, આગળ એવું લાગે તો હમણાં માતાજીના દર્શન તમને ખાસ કરાવું. તો આવી ટ્રાફિક છે એમાં ફૂલ ધક્કા જ બહુ બધા મારતા હતા. થોડોક પાછળ હતો એટલે થોડું સારું પડતું હતું, અને આ ટ્રાફિક જ બહુ હતું. બરાબર તમે જુઓ, કેમ કે માતાજીના દર્શન થોડાક તમે સરખા થાય જ્યારે, કેમ કે પડખે જઈને આપણે વિડીયો ઉતારવાનો નથી એટલે તમને અહીંથી દર્શન કરાવી દઉં છું. દર્શન કરી લેજો. અને તમે કોણ કોણ ચોટીલા ગયેલા છો એ જરા કોમેન્ટમાં કહી દીજો. તો એવી ટ્રાફિક છે જુઓ, જાય માંથી જાય સાઉન્ડમાં જાય બધું. આ રીતના કંઈક દર્શન કર્યા હતા અમે બધાએ. પછી તો દર્શન કરીને આપણે નીકળી ગયા બહાર. જો આપણો નાળિયેર બાળિયેર લઈને, કેમ કે બધાને ગોતવાના હતા, કોઈ ચડતા નહોતા. કેમ કે હું એક જ પાછળ તો બધા નીકળી ગયેલા હતા, કેમ કે છેડે છેલ્લે હું વિડીયો ઉતારવામાં રહ્યો કે નહીં એમાં બધા આગળ નીકળી ગયા હતા, હું પાછળ રહી ગયો. એટલે કીધું બધાને ગોત્યું. જો અહીંયા આ રીતનું ટ્રાફિક છે. સવારમાં વહેલા 5 વાગ્યામાં તો એટલું ટ્રાફિક હોય, તો દિવસે તો બહુ યાર ટ્રાફિક હોય ને. પછી તો આપણે અહીંથી કરી નાખ્યો કુંકુનો સાંડલો, કેમ કે ભીના હતા એટલે સાંડલો રે એમ નહોતો, તોય આપણે કરી નાખ્યો હતો. અને પછી કીધું હવે બધા આપણા વ્યુઅરને બધાને દર્શન હરખેત કરાવી દેવાય ને પછી તો આપણે જવાનું હતું હેઠે માતાજીનો હાવેસ છે ત્યાં દર્શન કરવા. કેમ કે હાવેસથી આમ ત્યાં જો ને ત્યાં એટલું ટ્રાફિક હોય બરાબર, ત્યાં દર્શન તો કરી લેવી. જો અહીંયા એટલું ટ્રાફિક છે, વરસાદનું બધું ભીનું. બધા આપણે ઘરના બધા અહીં ઊભા હતા. કીધું આરે હાલો મેળાવી ગયો, બધા ભેગા થઈ ગયો, કોઈ ગોતવા નહીં પડે, બધા ચડી જાય. જો આ આવે છે અહીંયા માતાજીનો વાહન કહેવાય, વાઘ હાવે જેવું કંઈક કહેવાય ને, બધા છે. અને જો ઘરના બધા બહેનોની બધા ઊભા છે. આપણે બધાને દર્શન કરીને પછી નીકળી જઈએ. જો આજે આપણે ફોટો લુક છે અહીંયા જે બધું પબ્લિક ફોટા પાડે છે. અહીંના ફોટા તમે કદાચ જોયા છે, કેમ કે અહીંયા બહુ બધા ફોટા પાડે. આપણે ફોટો પાડવાનો ગાળો નહોતો ને આપણે ફોટા પાડવાનો હતા, કેમ કે આપણે વિડીયો ઉતારી લીધો એટલે બધું આવી ગયું. પાછળ એમાં લખેલું એ ફોટો લખીને અમારા વર્ષાઈને ફઈને બધા એમ તો હરખમાં હતા. બધા કે ફોટા પાડો, એમ કીધું ના ફોટા તો આપણે નથી પાડવા. પછી જો આ થોડોક દિવસનું થોડુંક અંજવાળું થયું ને પછી કીધું આંડો ચોટીલા બધાને દેખાડી દઈએ પાછું ફરી વખત. જો આ રીતનું કંઈક દિવસે લોકો દેખાય, કેમ કે અંદર ઝાડવા ને મકાન ને એવું બધું હોય ને એટલે આમ વ્યૂ બહુ સારું આવે, મસ્ત આવે. કેમ કે શેડ અહીં હતો એટલે થોડુંક આમ કેવડો પણ આવતી હતી મજા. સવારમાં ચડી ગયા એટલે મજા આવી હતી. કસરત થઈ ગઈ ને જો અહીં બધા ફોટાને એવું પાડે છે. અને પછી જો આ ઝાડવું તો કદાચ કોઈક જ જોયું હોય છે, લગભગ 80% પબ્લિકે નહીં જોયું હોય આ ઝાડવું. અને જેને જોયું હોય એ કોમેન્ટમાં કહી દીજો, કેમ કે આ જ્યારે ઝાડવું
જ્યારે પહેલાં બતાવ્યું હોય ને તો નીલ છાવડે લગભગ આનો વિડીયો બનાવ્યો હતો. નીલ છાવડાનો વિડીયો કદાચ જો તમે જોયો હોય તો એ પછી ત્યાંથી આપણે વિડીયો ઉતારીને કીધું હેઠા ઉતરી જઈએ અને જો એમ બધા દાદરો ઉતરવી સીવી પછી આપણે હીરને તેડેલી છીએ અને બધે નીકળવાની ફૂલ તૈયારીમાં સીવી કેમ કે હેઠે ઉતરીને પાછું અમારે જવાનું હતું અહીંથી કડુકા એટલે વિડીયોમાં એમને બની રહીજો તમને કડુકાના દર્શન કરાવવાના છીએ બરાબર. વરસાદ થોડોક ધીમો પડ્યો હતો અને કીધું નીકળી જાય વરસાદ નથી ત્યાં તો જો પલ્લી જ ગયા જ થા હાવ પલ્લી ગયા હતા એમાં કાંઈ ઘટે એમ જ નહોતું. પછી તો હાવ ઉતરી ગયા એમ હેઠે પછી હેઠે બધાના પાછો ફેમિલી બે ત્રણ ફોટા મેં પાડી દીધા બધાના અને આપણે જે હેઠે ઉતરી જાય એટલે માતાજીનું સ્થાનક આવે છે અહીંયા દર્શન કરો એટલે તમારી માથે ચડવાની જાત્રા પૂરી થઈ જાય. જો અહીંયા બધા એમ પોગી ગયા હતા અને આ માતાજીની જે રેવેળી કહેવાય ને માંડવી એમ કોકને જો આવી માનતા હોય તો એ આવી માનતાઓ પૂરી કરતા હોય માતાજીનું માનતા હોય એટલે એ માનતાઓ ને એવું બધું કરતા જ હોય. પછી જો આપણે અહીંયા બધાનો ફોટોને એવું પાડી લીધું હતું અને કીધું હવે પછી નીકળે બુવાન બધા મજ માતા ફૂલે ફૂલ કેમ કે અંજવાળું થયું હતું જેવું તેવું છ હાથ જેવું વાગ્યું હતું એટલે અંજવાળું ઘણું થઈ ગયું. આપણે બેસી ગયા હતા વાહનમાં કેમ કે વાહન લઈને ઉજાવા હતા આપણે અહીંયા બધા ખરીદી કરતા હતા ત્યાં હું છેકો બેઠો થઈ છે પણ કીધું કે માવો બાવો બનાવો કેમ કે માવો વગર તો આપણે હાલે નહીં એટલે હું છેકો બેઠા તો આ રીતનું છે બધા સતરીઓ લઈને રખાય ને આમ વાતાવરણ કંઈક એ રીતનું છે ને પછી તો નીકળી ગયા રોડે ચડાવ્યું માણકીને પછી કેમ કે આપણે વહેલા હાલ ઘરે પગવાનું હતું એટલે લેવાનું હતું કડુકા એટલે કડુકા જવા માટે આપણે નીકળી ગયા છીએ બરાબર. અને વાઇપર તો એક દાડા કેમ કે ચાલુ જ રાખવો પડે વરસાદ ચાલુ હતો કે નહીં. જો આ રીતનું કંઈક લોકેશન આવે છે અને જે આગળ તમને હવેલી ટાઈપની દેખાય ને એ નરસિંહ મહેતાની રમેશ મહેતાની ઓલી ફેક્ટરી ગણાતી રમેશ મહેતાની ફેક્ટરી છે. આ રમેશ મહેતાની ફેક્ટરી છે બેંકરપ્ટ થઈ ગયેલી છે કે શું થયેલું છે એ નથી ખબર પણ આ રમેશ મહેતાની ફેક્ટરી કહેવાય છે. આમાં સાડીઓ ને કોટનનું એનું કામ ચાલુ હતું. જય માતાજી બધાને અને અત્યારે અમે ચોટીલાથી નીકળી ગયા હતા અને કડુકા 1 કિલોમીટર આગું છે એટલે 900 મીટર ત્યાં કડુકા પાદરમાં ઊભા થઈ પહોંચી ગયા છીએ અને અમારે કાંઈકીને એને જો ફીંડવાને એવું લેવું હતું એટલે ફીંડવાને એવું જો વીણે છે બધા એમાં લાળું હોય એવું કંઈક હોય ને ચાખશું આપણે લાળું વાગશે આને ફીંડવા કહેવાય પછી કે બતાવો તો આમ હાલો બધા લોહી માટે બહુ સારા છે. તો ફાઇનલી અત્યારે અમે કડુકા પગી ગયા છીએ અને જો આપણે આ મંદિર છે અને બધા ઉતરે છીએ એટલે એને વાતે છીએ કડુકા પગી ગયા છીએ તો એમને બનાવી રહીજો એટલે તમને દાદાના દર્શન કરાવશું. મુરત સપલા એની સપલા ઓલકુર ક્યાં કાઢશું અહીંયા જ બધે કાઢીશું આપણે સાઈડમાં કાઢી નાખું. પાડમાં દેશ ને પાડે પોપુ દાદા જો દેખાય
આર્ય નો બતાવ ક્યાં પેલા મમ્મી આગળ જા તો ફાઇનલી આપણે દાદાના દર્શન કરી લીધા છે અને દાદાના દર્શન તમે કર્યા તમે પહેલાં આવી ગયેલા છો કે પહેલી વખત જોયા છીએ તો કોમેન્ટ કરી દીધો અને લગભગ તો આવી ગયેલા છો કડુકા કેમ કે ખેતરિયા પગનો હાથ છે એ બહુ સારો છે કેમ કે તમે જો એક વાર દાદા દેખાડતો પછી કડુકાથી આપણે નીકળીને આવી ગયા હતા સતરંજ કેમ કે તે 7 કિલોમીટર જેવું અંદર થાય છે એટલે કીધું હારવાર આવ્યા છીએ તો બધાને લઈ જઈને સતરંજ ત્યાં બધાને દર્શન બર્શન કરાવી દેવી અને પછી એમ જો બધા પગી ગયા સતરંજ અને અહીંયા અંદર કેવું છે એ તમે જોઈજો કેમ કે બહુ મંદિર બહુ સરસ છે અને બધા ઉતરતા હતા હળવું ને આપણે જો અંદર હું અને ઓલો સર બે નીકળી ગયા હતા અને જો આ રીતનું છે એનું વ્યૂ કેવું છે એ તમે જરાક જોઈજો અને કોમેન્ટમાં કહીજો સતરંજ તો જોયું છે કદાચ અને ન જોયું હોય તો કોમેન્ટ કરી દીજો અને જોયું હોય તો પણ કોમેન્ટ કરી દીજો કેમ કે જો અહીંયા બધા બાપુ બેઠા છે અને બધા બાપુ ચલમને એવું પીવે છે જગ્યાઓ સારી છે કેમ કે વિચિત્ર આમ તમને આમ મજા જ આવ્યો કરે રામાપીર બાપુની જગ્યા છે જો આ જે શેનું છે આપણે અહીંની બહુ માહિતી નથી પણ આ રીતનું કંઈક છે તો અમે રામદેવ બાપુના દર્શન બર્શન કરીને પછી અહીંનું બધું કેવું રિઝલ્ટ બીઝલ્ટ બધું છે એ બધું આપણે જોઈ લઈએ કેમ કે આ દાદા જે ચા પીવે છે ને સાઈડમાં એ દાદાએ આપણને વિડીયો ઉતારવાની પાડી છે ના પછી આ ભોળાનાથની મૂર્તિ છે કેમ કે અંદર દાદાએ વિડીયો ઉતારવાની ના પડી હતી એટલે આપણે વિડીયો ઉતારવાનું બંધ કરી દીધો પણ આ બહાર એની ત્યાં શૂટ છે બહાર પછી વિડીયો ઉતાર્યો આ ભોળાનાથનું મંદિર છે ભોળાનાથની મૂર્તિ છે પ્રતિમા કહેવાય ને પછી આ ધાબા ઉપર અમે ગયા હતા ધાબા ઉપર રામચંદ્ર ભગવાનને રામ સીતા અને લક્ષ્મણનું મંદિર છે બરાબર અને આ જો માથેનો લુક છે કેમ કે માથેથી આ રીતનું માથેથી પછી આ રીતનું કંઈક વ્યૂ આવે છે કેમ કે મંદિરમાં અને અમે મંદિરનું કામ ચાલુ છે અમે જોવા આવ્યા હતા કેમ કે વરસાદનું થોડું કામ કેવર આવે કેમ કે લાદી સ્ટાઇલ કરેલો હોય ને એમાં પગને એવું બહુ લપસે બહુ પછી મેં અને શેફાએ થોડો ફોટોગ્રાફી કરી નાખી અને એ ફોટા પાડતો હતો મેં કીધું લાય હું તને ફોટો પાડી દઉં અને પછી તું મને ફોટો પાડી દે કેમ કે એને ઓલી આ જે પવન ચક્કી છે ને એ એને ફોટામાં લેવી હતી એટલે પવન ચક્કી અને ધજા બે વસ્તુ એને ફોટામાં લેવાની હતી લઈ લીધી અને ફોટા એને પાડી દીધા કેમ કે ફોટો પાડીને પછી આપણે નીકળવું હતું હેઠે જો આ રીતનું કંઈક મંદિર છે અને પછી અમે ગયા હતા કુઈમાં જોવા અંદર માછલા હતા મારી જવડા મોટા કેમ કે અંદર થોડુંક અંધારું હોય એટલે દેખાય નહીં બહુ જોરદાર કુઈ છે અને આમાં સતરંજ આવી એટલે કુઈએ તો જોવા જાય તે ફરજિયાત ઉપર વડલો છે અને બધા જોતા આવી છીએ તમે સતરંજ કદાચ આવ્યો હોય આ છે ભોળાનાથનું મંદિર સતરંજ મહાદેવ જોવો તમે આ છે નંદી મહારાજ અને ઉપરની ડિઝાઇન જોવો તમે મસ્ત શિવલિંગ ને બધી 8 જ્યોતિર્લિંગ બતાવે છે 8 કે 12 કંઈક જ્યોતિર્લિંગ આવે ને એ બધું બતાવે છે સતરંજમાં આ રીતનું છે અને પછી મેં કીધું અમે નીકળવી થઈ ગયું હતું મોડું અહીંયા કેમ કે અહીંયા થોડુંક વધારે ખોટી થવાઈ ગયું હતું ઉપરનું તમે જોવો ડિઝાઇન એક નંબર લાગે ને પછી તો ભાઈ બાપુની ગાડીઓ વાહે ઓઇલ ઘોડિયું એવું બધું હતું કીધું જોવા નથી જવું બધાને કીધું વાહનમાં બેહો બધા વાહનમાં બેઠા અને પછી બધા નીકળવાની તૈયારી કરી ફૂલ અને પછી ભાઈ આપણે બધા અંદર જવા દઈએ પછી બધા બેસી ગયા પછી ગાડી જવા દીધી આપણે જવાનું હતું ડાયરેક્ટ ઘેરે હું બેસી ગયો અને પછી ગાડી ચાલુ કરીને ઉપાડી રોડ સીધી કરે
પછી આપણે પગી ગયા ઘેલા સોમનાથ. કેમ કે પગ્યા એટલે આરતી થતી હતી. કીધું આરતીનો થોડોક લાભ લઈએ અને પછી જાવી આપણે ઘર ઘર. બરાબર, તો જોવાનું બધા ભગવાની તૈયારી માતાને. હવે તમને છે ને હું આરતી સંભળાવું છું. તો આપણે આરતીનો લાભ લેવાનો છે, એટલે આરતી તમે સાંભળો. અને આરતીમાં આવ્યો હોય તો કોમેન્ટ કરી દીજો, અને ન આવ્યો તો પણ કોમેન્ટ કરી દીજો. આપણે પેલા સોમનાથ આવી ગયા છીએ. સોમનાથ આરતીનો ભૂલ સમય. ઓ મહાદેવ મહાદેવ. પછી આપણે ગેલા સોમનાથથી બધા નીકળી ગયા ઘર કોર. અને તમે ગેલા સોમનાથ જો જોયું હોય અને આ બધે જે હોય તો કોમેન્ટ કરી દેજો, અને વિડીયોમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આજના વિડીયોમાં એટલું જ તે. જય રામાપીર, જય માતાજી, જય સાઉન્ડમાં. બાય બાય.